હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તમારો આઈડી અગર લાગી ગયું છે તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે જોઈશું કે આઈડી લગાવ્યા પછી આપણે આ બિઝનેસમાં શું કરવું જોઈએ અને શું આપણને ફાયદો થશે. તો હું તમને વિસ્તારથી થોડું બતાવીશ ઓવરવ્યૂ કે તમે જુઓ કે તમારું આઈડી લાગી ગયું હોય તો સપોઝ આપણે પહેલાં 4 ફાયદા જોઈ લઈએ કે આપણા શું ફાયદા થાય. સપોઝ તમે ડીમાર્ટ થી માલ લાવતા હોય અને અહીંયા આપણું વેસ્ટીજ કંપની છે. વેસ્ટીજ કંપનીની વાત કરું તો 22 વર્ષ થઈ ગયા છે કંપનીને. કંપની સ્ટેબલ છે, બરાબર. અહીંયાથી આપણે જોઈએ તો આપણને શું ડિસ્કાઉન્ટ મળે. આપણને અહીંયાથી 5% ડિસ્કાઉન્ટ મળે. પછી અહીંયા આગળ આપણે જોઈએ તો આપણને 10 થી 30% ડિસ્કાઉન્ટ મળે. આપણને 30% ડિસ્કાઉન્ટ મળે 10થી. આ થઈ ગયો પહેલો ફાયદો. અહીંયા આપણે બીજો ફાયદો બતાવીશ. તો બીજો ફાયદો એ છે કે અહીંયા હર મહિને શું ઓફર હોય છે, નથી હોતી. અહીંયા આગળ હર મહિને 10%ની ઓફર હોય છે. ઓફર હોય છે 18 તારીખ સુધી. 18 તારીખ સુધી આપણી ઓફર હોય છે. હર 10% ઓફર, યાની કે આપણો ઘરનો ખર્ચો સપોઝ 3000 છે, સમજો 3000નો ખર્ચો આપણે માર્કેટમાં કરીએ છીએ તો 10% કેટલા થાય? તો 300ની પ્રોડક્ટ બિલકુલ ફ્રી મળશે. ત્રીજો ફાયદો અહીંયા આગળ આપણે હર મહિને સામાન જેમ કે લાવતા હોય તો હર મહિને આપણને અહીંયાથી હર મંથ હરેક વ્યક્તિ હર મહિને સામાન લાવે છે, બરાબર. પણ અહીંયાથી એવો કોઈ લોયલ્ટી ફાયદો મળતો નથી. આમાં લોયલ્ટી કોઈ ફાયદો મળતો નથી કેમ કે કન્સિસ્ટન્સી આપણે સામાન લાવતા હોય છે. પણ આ કંપનીની અંદરથી તમે સામાન લેશો, વેસ્ટીજ કંપનીની અંદરથી 3200નો સામાન તમે 1 મહિનો, 2 મહિના, 3 મહિના અને 4 મહિના, તો સામાન કેટલાનો થશે? એપ્રોક્સિમેટલી 12000નો સામાન થશે. 12000નો સામાન થશે એટલે તમને પાંચમા મહિને તમને એક મેસેજ આવશે તો 2500નો સામાન તમને બિલકુલ ફ્રી મળશે. તમારી ચોઈસનો સામાન તમને ફ્રી મળશે બિલકુલ. હવે હું ચોથો ફાયદો બતાવું તો આપણા અકાઉન્ટમાં આજ સુધીમાં કોઈ પૈસા આયા ખરા? આટલા વર્ષોથી આપણે બીજી એક્સ પ્રોડક્ટ યુઝ કરીએ છીએ, માર્કેટની પ્રોડક્ટ યુઝ કરીએ છીએ, કેમિકલવાળી પ્રોડક્ટ યુઝ કરતા હોઈએ છીએ, પણ તે છતાં કોઈ પણ ફાયદો થયો નથી. તો આમાં તમે તમારું બેંક એકાઉન્ટ બી અટેચ કરી દેશો તમારી જાતે તો તમારા બેંકમાં 5 થી 16% તમારા બેંકમાં આવશે. 5 થી 16% જેમ જેમ તમે સામાન લેશો એવી રીતે તમારા બેંકમાં જમા થશે, બરાબર. તો આ 4 ફાયદા આપણા થઈ ગયા કન્ઝ્યુમરના. આપણે કસ્ટમર છીએ તો હર કસ્ટમર અગર સામાન લેવા જાય છે તો એ સામાન ક્યાંથી લાવે? માર્કેટથી. તો અગર આ બધો જ ફાયદો હું ગણું ટોટલી તો 50%નો ફાયદો થાય, બરાબર. તો આ 50%નો ફાયદો અગર આપણને અહીંયાથી થયો, સપોઝ આપણે અહીંયા ગણીએ કે 20%નો ફાયદો આપણને અહીંયા થયો, 10%નો ફાયદો અહીંયા થયો અને 20%નો ફાયદો અહીંયા થયો, તો આપણને આ 50%નો ફાયદો થયો. તો 50%નો ફાયદો થાય અને પ્રોડક્ટ સારી મળે તો સામાન ક્યાંથી લેવાય? ઓફકોર્સ આપણે વેસ્ટીજની દુકાનમાંથી જ લેશું, બરાબર. હવે હું તમને આ સમજી લો, સપોઝ તમને સામાન સારો લાગે છે તો શું કરવું જોઈએ? તો લોકોને રેકમેન્ડ કરવું જોઈએ. જેમ કે તમે અહીંયા છો, બરાબર, આજે તમે આ બિઝનેસની શરૂઆત કરી છે, બરાબર, અને તમે તમારા ફ્રેન્ડ્સ, મિત્રો એવા બધાને તમે ઇન્વાઇટ કરશો તો બધા જ જોઈન થઈ જશે? નહીં થાય. પણ આપણે શું કરવાનું? આવા 6 લોકો લાવવાના. 6 લોકોને તમે ઇન્વાઇટ કર્યા. 6 લોકોએ એવું કીધું કે અમે બી મારા ઘરનો ખર્ચો છે એ અમે અહીંયાથી કરશું. તો આ વ્યક્તિ બી 3000નો સામાન લેશે, એની 100 પીવી, આ બી 100 પીવી કરે છે, આ બી 100 પીવી કરે છે, આ બી 100 પીવી કરે છે, અને આ બી 100 કરે છે, અને આ બી 100 કરે છે. આ બધા જ 100 પીવી કરશે, સમજો, બરોબર. અને તમારા બી 100 તમે કર્યા છે એટલે થશે શું કે તમે થઈ જશો પહેલા જ મહિને
ફર્સ્ટ મંથ યાની ફર્સ્ટ મંથ તમે થઈ જશો ફાસ્ટ ડાયરેક્ટ ફાસ્ટ 8%. ફાસ્ટ 8%નો મતલબ સમજાઈ દઉં તમને કે આપણે આ લેવલ પર પહોંચવા માટે 500 પીવી કરવા પડે, 5% પહોંચવા માટે 5%થી 8% પહોંચવા માટે 501 પીવી કરવા પડે, બરોબર. 8% પહોંચવા માટે આપણે 500 પીવી કરવા માટે પણ કંપનીનો ક્રાઇટેરિયા છે કે તમે અગર પહેલા જ મહિનામાં 300 પીવી કરી નાખો, 300 પોઈન્ટ કરી નાખો છો તો તમે ફાસ્ટેડ થઈ જશો, એની કે તમે પહોંચી ગયા 8%ના લેવલમાં. અને આ બધા જ જે લોકો છે એ છે 5%, એટલે 5% અને 8%ની વચ્ચે કેટલો ગેપ છે? 3%નો. તો આ 3% કોને મળશે? આ ઉપરવાળા જે છે એને 8% છે એને મળશે અહીંયા આ 3%. 3% આમાંથી મળશે, આમાંથી મળશે, આમાંથી મળશે, આમાંથી મળશે. સપોઝ તમે કીધું કે મારે તો 3 લોકો જ છે તો 3 લોકોમાંથી તમને 3% મળશે. એમને જે 100 પીવી કર્યા છે એના 3% તમને આમાંથી મળશે. તો આવી જ રીતે રેકમેન્ડ કરતાં કરતાં આપણે બિઝનેસને આગળ વધારવાનો. આ લોકો જેમ પછી આ મહિને એમને 100 પીવીની ખરીદી કરી છે તો બીજા મહિને એમને કહેવાનું કે તમે પણ આવા 3 લોકો લાવો તો તમે પણ ફાસ્ટેડ થઈ જશો, તમે પણ 3 લોકો લાવો તો તમે પણ ફાસ્ટેડ થઈ જશો, તમે પણ 3 લોકો લાવો તો ફાસ્ટેડ થઈ જશો. હવે જો આ 1 2 3 4 5 અને 6 લોકો અગર ફાસ્ટેડ થઈ જાય, એમના નીચે અગર 3 લોકો જોઈન થાય અને એ બી ફાસ્ટેડ થઈ જાય તો શું થશે કે આ 3 ને 3 6 લોકોએ અગર ફાસ્ટેડ તમારી ટીમમાં કર્યું તો તમને ડાયરેક્ટ કંપની 2000 રૂપિયા બીજા ફાયદો કરી દેશે. 2000 રૂપિયા બીજા તમારા અકાઉન્ટમાં આવશે. આ લોકોને તમે ફાસ્ટેડ કરાવ્યું સમજો તો તમને 2000 રૂપિયાનો ફાયદો થશે. જો 3 ને તમે કરાવશો તો 1000નો અને બીજા 3 ને કરાવશો તો 2000નો ફાયદો તમને થશે. તો તમે ખાસ આ ધ્યાન રાખજો. આ સ્ટાર્ટિંગમાં જોડાયા હોય તો આપણે આ થોડી તાકાત અહીંયા લગાડવી, થોડી એફર્ટ નાખશું તો આ વસ્તુ બની જશે. આમ કરતાં કરતાં સમજો તમે પહોંચી જશો 12%. તમે 12% છો, તમે 12% છો ને આ લોકો છે 8%. સમજો આ બધા છે 8% અને તમે 12%, એટલે 8 ને 12 ની વચ્ચે કેટલું ગેપ રહ્યો? 9 10 11 ને 12. તો તમને આ બધામાંથી 4%નું કમિશન મળશે. આ બધામાંથી 4%નું કમિશન મળશે. એવી જ રીતે તમે જ્યારે 16% પહોંચશો ત્યારે આ લોકો 12% પહોંચી ગયા છે તો એ 12%ની વચ્ચે ને 16%ની ગેપ કેટલો રહ્યો? 4%. તો બધામાંથી તમને પાછા 4% મળશે બીજા મહિને. અને તમને જ્યારે તમે ડાયરેક્ટર બની જાઓ છો, તમે ડાયરેક્ટર બનો છો, ડાયરેક્ટર બનવા માટે કેટલા પોઈન્ટ જોઈએ? 5500 પોઈન્ટ જોઈએ ટોટલ. પહેલા મહિને, બીજા મહિને, ત્રીજા મહિનાના જોઈન્ટ થઈને 5500 પોઈન્ટ આપણા આખી ટીમના જોઈએ તો આપણે બની જઈશું ડાયરેક્ટર, બરોબર. તો કંપની આપણને શું આપશે? ડાયરેક્ટર બોનસ આપશે, બરોબર. અગર તમે 2600 પીવીથી ડાયરેક્ટર બન્યા છો તો તમને ટીમ બિલ્ડિંગ બોનસ બી કંપની આપશે, ટીમ બિલ્ડિંગ બોનસ બી આપશે, બરોબર. ટીમ બિલ્ડિંગ બોનસ આપશે કંપની અને ડાયરેક્ટર બોનસ આપશે, વત્તા આ લોકોનું જેટલું છે એમાંથી 4% મેં તમને કીધું એમ 4% તમને આ ડિફરન્શિયલ બોનસ એ મળશે. અને તમારા જે 100 પીવી છે, સમજો પર્સનલ તમે 100 પીવી હર મહિને કરો છો તો એની અંદરથી તમને 16% મળશે. કેટલા? 16%. એનું કમિશન તમને 16% મળશે. તો આ તમે ખાસ ધ્યાન રાખજો. આ સ્ટ્રક્ચર મેં તમને બતાવી દીધું આટલું, અને આગળ તમે આટલે પહોંચો એટલે પછી આપણે આગળનું પ્લાનિંગ કરશું, બરોબર. તો આની અંદર આપણે ડાયરેક્ટર બનીએ તો કમસે કમ આપણને ચેક સમજી લો તમે 2 મહિનામાં બની ગયા તો કમસે કમ તમને 15 થી 20,000ની આસપાસ ઇન્કમ થઈ જાય, બરોબર. તમે ત્રીજા મહિને બનો, ત્રીજા મહિને તમે બનશો તો તમને 10,000ની આસપાસ ઇન્કમ થશે. પણ તમારું વોલ્યુમ, નીચે લોકો બિઝનેસ કેવો કરી રહ્યા છે ને એના ઉપર આધારિત છે. તમે પહેલા જ મહિને અગર 4500 પીવીથી બી ડાયરેક્ટર બની શકો, 5500ની જગ્યાએ ફાસ્ટ ડાયરેક્ટર બનવું હોય તો 45 લોકોને જોઈનિંગ કરાવી દો તો તમારો પહેલા જ મહિનાનો ચેક 20,000 આવી જશે. પહેલા જ મહિનાનો ચેક 20,000 આવી જશે જો તમે 4500 પીવી કરાવી દીધા. યસ, તો આ તમે ખાસ સમજી લેજો અને નોટ કરી લેજો. થેન્ક યુ.